હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનું હું રમેશ સતારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારી ચેનલ પર અમે બાઇબલને લગતા નાના શોર્ટ્સ પણ મૂકી રહ્યા છીએ. તમે તે પણ જુઓ અને તેનો આનંદ માણો. વિશેષ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના મિત્ર વર્તુળમાં ગ્રુપમાં શેર કરો અને વધુને વધુ લોકો આ જીવન વચનોનો લાભ લે તેના માટે તમારી મદદ આ રીતે પણ તમે કરી શકો. આજનું વચન વાંચવામાં આપણે શરૂઆત કરીશું તે પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમને સુંદર તક આપી, સુંદર તમારા પવિત્ર જીવંત વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવાની સમજવાના અમારી સહાયને મદદ કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છીએ. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને અયુબનું પુસ્તક 29મો અધ્યાય. અયુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું, અરે જો આગળના વખતમાં હું હતો તેવો અને જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ રાખતા હતા ત્યારે હું જેવો હતો તેવો હમણાં હું હોત તો કેવું સારું. ત્યારે તો તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો અને તેમના અજવાળાથી હું અંધકારમાં થઈને ચાલતો હતો. જેવો હું મારી પુખ્ત વયમાં હતો તેવો હું હોત તો કેવું સારું. ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની રહેમ નજર હતી. ત્યારે તો સર્વશક્તિમાન હજી મારી સાથે હતા અને મારા બાળકો મારી આસપાસ હતા. ત્યારે તો મારા પગલાં માખણથી ધોવાતા હતા અને ખડકો મારે માટે તેલની નદીઓ વહેવડાવતા હતા. ત્યારે તો નગરને દરવાજે હું જતો હતો. ત્યારે તો ચૌટાઓમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. જુવાન પુરુષો મને જોઈને સન્માન ખાતર ખસી જતા અને વૃદ્ધો ઉઠીને ઊભા થતા. સરદારો વાત કરતાં ચૂપ રહી જતા અને પોતાના મોં પર પોતાના હાથ મૂકતા. અમીરો બોલતા બંધ થઈ જતા અને તેમની જીભ તેમને તાળવે ચોંટી જતી. કેમ કે માણસો મારું સાંભળતા ત્યારે તેઓ મને ધન્યવાદ આપતા અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા. કેમ કે રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો. નાશ પામવાની અણી પર આવેલાનો આશીર્વાદ મને મળતો અને વિધવાના હૃદયને હું હર્ષના ગીતો ગૌરાવતો. મેં ન્યાયપણું ધારણ કર્યું હતું ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે માટે જામા તથા પાઘડી જેવો હતો. હું આંધળાની આંખો હતો અને પાંગડાનો પગ હતો. હું કંગાલોને પિતાની ગરજ ચાલતો હતો. જેને હું ઓળખતો નહોતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો. હું દુરાચારીઓના જડબા ભાંગી નાખતો અને તેઓના દાંતમાંથી શિકાર ઝૂંટવી લેતો. ત્યારે હું કહેતો, હું મારા પરિવારની વચ્ચે મરણ પામીશ અને મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે. મારા મૂળ પાણી સુધી પસર્યા છે અને મારી ડાળી પર આખી રાત ઝાકળ પડે છે. મારું ગૌરવ મારામાં તાજું છે અને મારું ધનુષ્ય મારા હાથમાં બળવંત થતું જાય છે. લોકો મારું સાંભળવાને ટાંપી રહેતા અને મારો બોજ સાંભળવાને છાના રહેતા. મારા બોલ્યા પછી તેઓ બોલતા નહીં અને મારી વાત વરસાદની જેમ તેમના પર ટપક્યા કરતી. તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા અને પાછલા વરસાદને માટે માણસો મોં ઉગાડે તેમ તેઓ મારે માટે આતુર હતા. તેઓ નિરાશ થઈ ગયા હોય ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો અને મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહીં. શોકાતુર માણસોને દિલાસો આપનાર તરીકે હું તેમને માટે માર્ગ પસંદ કરતો. હું સરદાર તરીકે બિરાજતો અને સૈન્યમાં રાજાની જેમ રહેતો. પ્રભુ તેના વચનને પુષ્કળ આપી તમે પ્રાર્થના કરીએ. આકાશવાસી અમારા સૈન્યોના દેવી યહોવા બાપ, તમારો આભાર માનીએ છીએ. એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય તમારા જીવન વચનો વાંચવાની તમે તક આપી. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે, તમારી કૃપા થવા દેજો. કોઈ પણ ભાઈ બહેન નાશમાં ન જાય, પણ તમામ તમારા ઘેટાઓ તમારા વાડામાં પાછા આવે
તેને માટે પણ અમે તમારી કૃપા માગી લઈએ છીએ. તમારા બાળકો જેઓ આ વચનો સાંભળે છે તે સગડાઓની પર તમારી આશીષની વરસાદ થવા દો. તેઓના કામ, નોકરી, ધંધા, રોજગારોને આશીર્વાદિત કરો બાપ. અને તેઓના જીવનોને માટે જોઈતા તમામ સારાવાળા તમારા ભરપૂર ભંડારમાંથી તમારી ઈચ્છા મુજબ સર્વને મળી તેવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શી અને તેઓને સાજાપણું બક્ષજો બાપ. ગરીબ, અનાથ, વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ. વરસાદની મોસમની અંદર ઘણે ઠેકાણે પુષ્કળ વરસાદ છે અને એવા ભયંકર વરસાદની અંદર ઘણે ઠેકાણે પૂર આવેલા છે અને એની અંદર ઘણા લોકોએ પોતાની ઘર વખરી ગુમાવી છે. ઘણાએ પોતાના જીવ પણ ગુમાવે છે. આવા વિકટ પરિસ્થિતિના અંદર જીવતા સઘળા બાળકોને માટે અમે પ્રાર્થના કરીએ પિતા બાપ, તમે તેઓને સાચવો, સંભાળો, તેઓની સહાયતા મદદ કરો. અને જે બી કોઈ ભાઈ બહેનના કુટુંબમાં કોઈ પણ ભાઈ બહેન મરણને શરણ ગયું હોય એ કુટુંબના આંસુ તમે લૂંટજો બાપ. તેઓને સહાયતા મદદ કરજો, તેઓની સાથે પાસે રહેજો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. તમારું આબુ ખૂબ જ નજીક છે અને તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હરદમ તૈયાર હોઈએ. તેને માટે તમે અમને દોરો ચલાવો અને અમને તૈયાર કરો બાપ. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર, અમારા મસીહ અને મધ્યસ્થી ઈસુ મસીહના પ્રેમી નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળીને તેને માન્ય કરજો પિતા. આમીન. આમીન.